નમસ્કાર, હેલ્થ એન્ડ વેલ્થ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સ્મિતા. આજે આપણે વાત કરીશું કેન્સર વિશે. તો ઓન્કોલોજી એ દવાની એક શાખા છે અને કેન્સરના અભ્યાસ, સારવાર, નિદાન અને નિવારણ સાથે તેનો વ્યવહાર છે. ઓન્કોલોજીનો અભ્યાસ કરતા તબીબી વ્યવસાયિક ઓન્કોલોજિસ્ટ છે અને ઓન્કોલોજિસ્ટ સામાન્ય રીતે કેન્સર સારવારમાં એક વિશેષ ક્ષેત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો ઓન્કોલોજી શું છે ને તેના વિશે આપણે જાણીશું ડૉક્ટર વિકાસ મહેશ્વરી પાસેથી, જેઓ એક ઓન્કોલોજી સર્જન છે. જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સર, આજે આપણા દર્શક મિત્રોને કેન્સર વિશે માહિતી આપવાની છે, તો પહેલાં આપનો પરિચય આપશો. હું ડૉક્ટર વિકાસ મહેશ્વરી છું. હું સર્જિકલ ઓન્કોલોજિસ્ટ એટલે કે કેન્સરનો સર્જન છું. હું ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ સાથે સંકળાયેલો છું. બિલકુલથી સર, ખાસ વાત કરવામાં આવે તો પેટના કેન્સર વિશે આપણે આજે વાત કરીશું. પેટનું કેન્સર કઈ રીતે થતું હોય છે? પેટના કેન્સરની અગર આપણે વાત કરીએ તો પેટમાં ઘણા બધા અંગો આવેલા હોય છે, જેમાં જઠર, આંતરડું, જેને આપણે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ઓર્ગન્સ કહીએ છીએ, સાથે લીવર, પેન્ક્રિયાસ પણ હોય છે, કિડની પણ હોય છે અને સ્ત્રીના જનન અંગો ગાયનેકોલોજીકલ ઓર્ગન્સ પણ હોય છે. દરેક કેન્સર અલગ અલગ રીતે થતા હોય છે, જેના અલગ અલગ કારણો હોય છે, જેમાંનું એક કારણ જનીન પણ હોય છે. બિલકુલથી સર, ખાસ કરીને પેટના કેન્સરની વાત કરવામાં આવે અને સ્ત્રીઓના પેટના કેન્સરની એટલે કે ગર્ભાશયના કેન્સરની વાત કરવામાં આવે તો ગર્ભાશયનું કેન્સર કઈ રીતે થતું હોય છે, તેના શરૂઆતી લક્ષણો શું હોય છે? મેડમ, બહુ સારો ટૉપિક આપે કાઢ્યો છે. હમણાં આ મંથમાં જ મેં 5 કેન્સર ગાયનેકોલોજીકલ કેન્સરના ઓપરેશન કર્યા છે. નાવાડેઝ ગાયનેકોલોજીકલ કેન્સરનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને સામાન્ય પબ્લિકમાં એની અવેરનેસ લાવવી ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં હું એ જણાવવા માંગીશ કે ગાયનેકોલોજીકલ કેન્સર હોય છે શું, જેને આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં એમ કહી શકીએ કે સ્ત્રીના જનન અંગો, જેમાં અંડાશય કે જેમાંથી અંડકોષ બને છે, ગર્ભાશય કે જેમાં ગર્ભનું નિર્માણ થાય છે અને ગર્ભાશયનું મુખ જેને સર્વિક્સ કહેવાય છે. આ 3 ઓર્ગન સામેલ છે, એટલે કે ઓવરિયન કેન્સર, યુટરાઇન કેન્સર અને સર્વાઇકલ કેન્સર. આ 3 કેન્સર સ્ત્રીના જનનાંગો સાથે જોડાયેલા અંગોનું કેન્સરને ગાયનેકોલોજીકલ કેન્સર આપણે કહીએ છીએ. જી સર, બિલકુલથી. તો જ્યારે સ્ત્રીને ગર્ભાશયનું કેન્સર થતું હોય છે, તેને જ્યારે ગર્ભાશયનું કેન્સર થાય ને દર્દીને ખબર પડે છે, તો શું તેને રિમૂવ કરવું જરૂરી છે સર, કે દવાથી આપણે તેનો ઇલાજ કરી શકીએ? એમાં મલ્ટીમોડાલિટી ટ્રીટમેન્ટનો સમાવેશ થાય છે. સૌથી પહેલાં આપણે એ જાણીએ કે આ પ્રકારના જ્યારે કોઈ કેન્સર હોય તો એ કઈ રીતે માણસના શરીરમાં કઈ રીતે કેવા લક્ષણો પેદા કરતું હોય છે. તો હું અંડાશય એટલે કે ઓવરિયન કેન્સરની વાત કરું તો ઓવરિયન કેન્સરમાં દર્દી આ લક્ષણો સાથે આવતું હોય છે કે સાહેબ, પેટ ભારી ભારી લાગે છે, પેટમાં પાણી ભરાયેલું છે, પેટ હમણાંથી ફૂલી ગયું છે. ઘણા દર્દીઓને જસ્ટ વેગ પેઇનની કમ્પ્લેન રહેતી હોય છે, ઘણાને પેશાબમાં ઇરિટેશન રહેતું હોય છે. આવા બધા વેગ લક્ષણો સાથે ઓવરિયન કેન્સર પ્રેઝન્ટ થતું હોય છે. પછી જે તે ડૉક્ટર્સ જ્યારે શરૂઆતમાં પેશન્ટ આવા સિમ્ટમ્સ સાથે લોકલ ડૉક્ટર્સ પાસે જતા હોય છે અને લોકલ ડૉક્ટર્સ સોનોગ્રાફી કે એવું કંઈક કરાવીને ત્યારે ખબર પડતી હોય છે કે ગર્ભાશયમાં કે ગર્ભાશયની આસપાસ જે અંડાશય છે એમાં મોટી ગાંઠ છે, પેટમાં પાણી ભરાયેલું છે, પેટમાં ઓમેન્ટમ નામના એક ઓર્ગનમાં એના ડિપોઝિટ્સ છે અને એના પછી એ કેન્સરના ડૉક્ટર પાસે પ્રેઝન્ટ થતું હોય છે. બિલકુલથી સર, જ્યારે પેટમાં સ્ત્રીઓને પાણીની ગાંઠ હોય તો તેના લીધે કોઈ પ્રોબ્લેમ થઈ શકે? પાણીની જો ગાંઠ છે એની જાંચ કરવી બહુ જરૂરી છે. સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે મિનોપોઝ પછી મતલબ કે સ્ત્રીના માસિક ધર્મ એક ઉંમર પછી બંધ થઈ જાય છે, 45 થી 50 વર્ષની ઉંમરે. એની પછી અગર દર્દીના અંડાશયમાં કોઈ બી પ્રકારની ગાંઠ હોય તો જ્યાં સુધી એ બીજી ગાંઠ છે એવું પ્રૂવન ન થાય ત્યાં સુધી એને કેન્સરની ગાંઠ માનીને જ ચાલવું જોઈએ. અમારા મેડિકલ ટર્મિનોલોજીમાં, મેડિકલ ફિલ્ડમાં, ખાસ કરીને કેન્સરના ફિલ્ડમાં એક ડિક્ટમ છે કે અનટિલ અનલેસ પ્રૂવન અધરવાઇઝ દેટ ટ્યુમર ઓર દેટ સિસ્ટ શુડ બી કન્સિડર્ડ કેન્સર અને એની તપાસ કરવી જોઈએ.
એની તપાસ વિશે હું તમને જાણકારી આપું કે જેમાં આપણે એક લોહીનો રિપોર્ટ CA-125 અને એક અલ્ટ્રાસાઉન્ડ, સિટી સ્કેન યા MRI, આ બે વસ્તુથી આપણને મહદ અંશે ખ્યાલ આવી જતો હોય છે કે આપણે કઈ ગાંઠ સાથે ડીલ કરતા હોઈએ છીએ. બિલકુલથી સર, તો જ્યારે ગર્ભાશયનું કેન્સર થતું હોય છે ત્યારે તેને દવાથી આપણે રિકવર કરી શકીએ કે પછી એને રિમૂવ કરવું, અને જો રિમૂવ કરીએ તો ફરીથી તે કેન્સર થાય તેવી કોઈ શક્યતા, પેટમાં કોઈ ઇન્ફેક્શન લાગે તેના લીધે? જો ગર્ભાશયના ગાંઠને ઓપરેશન થકી જ આપણે રિમૂવ કરી શકાય છે. દવા વગેરેનો રોલ ઓપરેશન પછી આવે છે, જેને કીમોથેરાપી કહેવામાં આવે છે. હાલાકી અગર દર્દીના કેન્સરનું સ્ટેજ થોડું વધારે હોય, જે કે બીજા કે ત્રીજા સ્ટેજમાં દર્દી આવી હોય, તો પહેલાં 2 કે 3 સાયકલ કીમો આપી અને એ રોગને નાનો કરવામાં આવે છે, પણ પછી પણ ઓપરેશન તો જરૂરી જ છે અને એની પછી એની બીજી સારવાર કરવામાં આવે છે. ઓપરેશન મહદઅંશે સફળ રહેતું હોય છે. ઓપરેશનના કોઈ દરેક ઓપરેશનના કોમ્પ્લિકેશન્સ તો હોય જ છે, પણ આવા ઓપરેશનમાં બહુ કંઈ ખાસ કોમ્પ્લિકેશન્સ નથી હોતા અને ઓપરેશન ન કરાવવાના ડરે આપણે ખોટી ટ્રીટમેન્ટ કે ખોટી બીજી બધી હોમિયોપેથિક કે આયુર્વેદિક દવાઓ એ તરફ ન વળવું જોઈએ, કારણ કે ઓપરેશનથી સરળ અને સટીક ઇલાજ પોસિબલ છે. બિલકુલથી સર, તો હા, સ્ત્રીઓમાં છે ને સ્તન કેન્સરનું પણ પ્રમાણ એટલું વધારે જોવા મળતું હોય છે અને કોઈ બી 10માંથી 2 સ્ત્રી તો એવી હોય જ કે જેને સ્તનનું કેન્સર થયું હોય છે. તો જ્યારે સ્તનનું કેન્સર થાય છે, શરૂઆતી લક્ષણો શું હોય છે સર, અને તે શેના કારણે થતું હોય છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ અને બહુ જ સારો ટોપિક, હું પોતે આ ટોપિક પર વાત કરવા માંગતો હતો મેડમ. જે તમે વાત કરી છે, હાલમાં સ્ત્રીઓમાં જોવા મળતા સૌથી વધારે ઇન્સિડન્સ જે કેન્સરનો હોય, અગર હું 100 સ્ત્રીઓ કેન્સરવાળી 100 સ્ત્રીઓને આપણે જોઈએ તો એમાં 42 જે કેન્સર હશે સ્ત્રીઓને એ બ્રેસ્ટ કેન્સર હશે. સો એનું પ્રિવેલન્સ, ઇટ ઇઝ ધી મોસ્ટ કોમન કેન્સર ઇન વુમેન, એટલે એનું પ્રમાણ એટલું બધું વધારે છે. શેનાથી થતું હોય છે? એના ઘણા બધા કારણો હોય છે, જેમાંનું એક કારણ જનીન, એટલે કે તમારા ફેમિલી મેમ્બર્સમાં કોઈને સ્તનનું કાં તો અંડાશયનું કેન્સર હોય તો નીચેની પેઢીમાં એ કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે સર, આ વારસાગત થઈ શકે કેન્સર? વારસાગત થઈ શકે છે, પણ બધા જ બ્રેસ્ટ કેન્સર વારસાગત નથી હોતા. ખાલી 5% બ્રેસ્ટ કેન્સર વારસાગત હોય છે. લેટ મી એક્સપ્લેન યુ કે અગર હું 10 બ્રેસ્ટ કેન્સરની મરીઝને જોઉં છું તો એમાં 2 કે 3 સ્ત્રીને વારસાગત હશે, બાકી 7 કે 8ને એમની લાઈફ ટાઈમમાં જનીનોમાં ચેન્જીસ થવાના લીધે થયેલા હશે. બિલકુલથી સર, જ્યારે સ્તનનું કેન્સર થતું હોય છે, શરૂઆતીના લક્ષણો અને તે દવાથી મટાડી શકાય આપણે કેન્સર, કે પછી સ્તનને રિમૂવ જ કરવું પડે? જ્યારે સ્તનનું કેન્સર થાય એની પહેલાં જે તમે મને વાત કરી કે લક્ષણો શું હોય છે, તો હું બધી સ્ત્રીઓને XYZ કોઈ બી ઉંમરની બધી સ્ત્રીઓને એ જણાવવા માગું છું કે સ્તનમાં કોઈ બી પ્રકારની ગાંઠ હોય, ચાહે એમાં પેન થતું હોય કે ચાહે પેન ના થતું હોય, એની કોઈ બી પ્રકારની ગાંઠ હોય, તમારે બ્રેસ્ટના સર્જનને બતાવીને એક વખત કન્સલ્ટેશન કરવું જરૂરી છે. બ્રેસ્ટના સર્જન એને ચેક કરે છે, જેનાથી એને મહદઅંશે આઈડિયા આવી જતો હોય છે કે આ ગાંઠમાં કેન્સર છે કે આમે આગળ કંઈ કરવાની જરૂર છે કે નહીં. આ એક વાત છે. બીજી વાત હું એ કરવા માંગુ છું કે 90% બ્રેસ્ટ કેન્સરની જે ગાંઠો હોય છે એમાં દર્દ હોતો નથી. એટલે કોઈ સ્ત્રી એવું સમજીને બેસી જાય કે આ ગાંઠમાં પેન નથી તો આ સાદી ગાંઠ હશે, એ ખોટી વાત છે. કોઈ બી સ્ત્રીને કોઈ બી પ્રકારની ગાંઠ હોય સ્તનમાં તો તમારે એક વખત સ્તનના બ્રેસ્ટ કેન્સર સર્જનને બતાવવું જરૂરી છે. હા, તમે બીજું પૂછ્યું કે દવાથી, દેખો કોઈ બી કેન્સર દવાથી, બહુ ઓછા કેન્સર જે ખાલી દવાથી મટે છે. આપણા એની માટે પ્રોપર ગાયનેકોલોજીકલ કાં તો બ્રેસ્ટ કેન્સર કાં તો કેન્સર સર્જનનો બતાવી એનો અભિપ્રાય લેવો જોઈએ. એમાં અલગ અલગ રિપોર્ટ કરવામાં આવે છે. એના પ્રમાણે પહેલાં એને ઓપરેશન કરવું કે પહેલાં દવા ચલાવવી એ ડિસાઇડ કરવામાં આવે છે. પરંતુ બ્રેસ્ટ કેન્સરમાં ઓપરેશન થકી જ એ કેન્સર મટતું હોય છે. દવાથી સર મટી શકે એવું કંઈ પોસિબલ નથી હોતું? ના, એવું દવાથી આપણે એને નાનું કરી શકીએ, પણ દવાથી બિલકુલ જ
એને મટાડી શકીએ એવી સંભાવના બહુ ઓછી હોય છે. હાલાકી જે તમે બીજી વાત કરી કે આપણે આખું સ્તન રિમૂવ કરવાનું, આ જૂનો કોન્સેપ્ટ થઈ ગયો છે. આજથી 10-20 વર્ષ પહેલાં આપણે કેન્સરની ગાંઠ હોય છાતીમાં તો કાઢી નાખતા હતા આખી છાતી. હવે એવું નથી. નાવાડેઝ આપણને ઇન્ક્રીઝિંગલી એવું રિયલાઇઝ થયું છે કે સ્તન, બ્રેસ્ટ એ સ્ત્રીના સ્ત્રીત્વની નિશાની છે. બ્રેસ્ટનું કેન્સર હોય તો આખું બ્રેસ્ટ કાઢવાની જરૂર હોતી નથી. આપણે એ પોર્શન ને એની આસપાસનો થોડો પોર્શન એટલું નીકાળી બાકીની આજુબાજુની બ્રેસ્ટની માંસપેશીઓને એ રીતે ગોઠવણ કરીએ પ્લાસ્ટિક સર્જરીથી કે એ બ્રેસ્ટ બીજી જે નોર્મલ બ્રેસ્ટ છે એના જેવી જ દેખાય એવી સર્જરીઝ પણ પોસિબલ છે અને અમે રૂટીનલી એવી સર્જરીઝ કરતા હોઈએ છીએ. સર, જ્યારે સ્તન કેન્સર હોય છે આપણે તેની સર્જરી કરી અને સર્જરી પછી બધું નોર્મલ થઈ જતું હોય છે, પછી 1-2 વર્ષ પછી ફરીથી તે રિપીટ થઈ શકે કેન્સર? મેડમ, એ વસ્તુ સ્ટેજ પર ડિપેન્ડ કરે છે. જેવું કે અગર સ્તનના કેન્સરવાળું કોઈ મરીઝ મારી જોડે આવ્યો તો પહેલાં હું એનું નિદાન કરીશ કે ભાઈ ગાંઠ છે, બાયોપ્સી લઈશ, કઈ ગાંઠ છે બાયોપ્સીથી મને ખબર પડશે. પછી હું એનું સ્ટેજ જોઈશ કે ભાઈ પહેલા સ્ટેજમાં છે, બીજા સ્ટેજમાં છે. તો એ જે સ્ટેજ અમે જોઈએ છીએ ને એના પરથી ડિસાઇડ થતું હોય છે કે પાછું આવશે કે નહીં. જેવી કે અગર સ્ટેજ 1માં મેં ઓપરેશન કર્યું અને સ્ટેજ 1માં પેશન્ટ સારું થયું તો 3% ચાન્સ છે, 100માંથી 3 દર્દીઓને પાછું આવશે. 97%ને ક્યારે પાછું નહીં આવે. આ જ વસ્તુ અગર સ્ટેજ 2માં પેશન્ટ મારી જોડે આવ્યું તો મેં એનો ઇલાજ કર્યો, સેમ ઇલાજ બધું સારી રીતે કર્યું, તો બી ઇનસ્પાઇટ ઓફ ઓલ ઓફ ધેટ 15% દર્દીઓને છતાં પાછું આવશે અને સ્ટેજ 3માં 30-35% દર્દીઓને પાછું આવતું હોય છે. તો એ સ્ટેજ પર ડિપેન્ડ કરે છે કે આવશે કે નહીં આવે. બિલકુલથી સર. તો આપણે અત્યારે વાત કરી સ્તનના કેન્સર વિશે. હું એક સવાલ એવો પૂછવા માંગુ છું કે જ્યારે ગર્ભાશયમાં ધારો કે સ્ત્રી પીરિયડ્સ આવતા હોય, રેગ્યુલર ન આવે તો તેના કારણે ગર્ભાશયમાં કોઈ તકલીફ પડી શકે? યુઝ્યુઅલી જ્યારે પીરિયડ્સ ઇરેગ્યુલર હોય, રિસેન્ટલી ઇરેગ્યુલર પીરિયડ્સ થયા હોય તો આપણે સોનોગ્રાફી કરીને ગર્ભાશયની અંદરની દિવાલમાં કંઈ વધારે તકલીફ તો નથી ને એ જોતા હોઈએ છીએ. સોનોગ્રાફીથી મહદઅંશે આઈડિયા આવી જતો હોય છે. એના પછી ઇરેગ્યુલર પીરિયડ્સને રેગ્યુલર કરવા માટેની દવાઓ ચાલુ કરવામાં આવે છે. ગાયનેકોલોજિસ્ટ ઇરેગ્યુલર પીરિયડ્સને બહુ સિમ્પલ મેડિકેશન્સથી રેગ્યુલર કરી શકે છે અનલેસ એમાં બીજી કંઈ તકલીફ ન હોય. તો એ જ વસ્તુ આપણે પહેલે સોનોગ્રાફીથી જોઈ લેતા હોઈએ છીએ કે બીજી તો કંઈ તકલીફ નથી જેના લીધે પીરિયડ્સ ઇરેગ્યુલર થયા છે. તો કોઈ બી સ્ત્રીને 1 સાયકલ, 2 સાયકલ, 3 સાયકલ ઇરેગ્યુલર આવતી હોય, ઇરેગ્યુલારિટીમાં એક તો સમયની ઇરેગ્યુલારિટી હોય, બીજી ઇરેગ્યુલારિટીમાં હોઈ શકે છે કે પ્રવાહ, બહુ જ વધારે પડતો પ્રવાહ આવે છે. આ બંને વસ્તુ નોર્મલ નથી. તો એને તમારે કન્સલ્ટ કરવો જોઈએ અને એનો ઇલાજ કરાવવો જોઈએ. બિલકુલથી સર. તો આપણે સ્તનના કેન્સર વિશે અને ગર્ભાશયના કેન્સર વિશે વાત કરી, તો ઓવરિયાના કેન્સર શું હોય છે તેના વિશે દર્શક મિત્રોને ખાસ માહિતી આપશો? એ જ જે આપણે વાત કરી ઓવરી એટલે કે અંડાશયનું કેન્સર. અંડાશયથી અંડકોષ ઉત્પન્ન થાય છે. એ અંડકોષ જ્યારે શુક્રકોષ જોડે જોડાય તો જીવની ઉત્પત્તિ થાય છે. તો એ અંડકોષ એની જે સપાટી પર કોષો આવેલા હોય છે એ કોષોમાંથી જ્યારે કેન્સર થાય છે જેને ઓવરિયન કેન્સર કહેવાય છે. એ પણ ઓવરિયન કેન્સર પણ એક મહત્ત્વનો સ્ત્રી કેન્સરના રોગોમાં ભાગ ભજવે છે. એનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. જ્યારે કોઈ સ્ત્રીને કોઈ બી પ્રકારની ગાંઠ અંડાશયમાં હોય ત્યારે આપણે એની તપાસ કરતા હોઈએ છીએ, એનો સીટી સ્કેન કરાવીએ છીએ, લોહીના 1-2 જાંચ કરાવીએ છીએ અને કોશિશ કરીએ છીએ ઓપરેશન પહેલાં જ જાણવાની કે આ કઈ પ્રકારની ગાંઠ હોય છે. અગર એ કેન્સરની ગાંઠ હોય છે તો એનું ઓપરેશન અલગ પ્રકારે થતું હોય છે. એમાં ગર્ભાશય, અંડાશયની સાથે સાથે આજુબાજુના લિમ્ફ નોડ પણ કાઢવા પડે છે અને અગર એ સાદી ગાંઠ હોય છે તો આપણે એ કરવાની જરૂર હોતી નથી. બિલકુલથી સર. તો તેના લક્ષણો શું હોય છે ને પછી જ્યારે આ કેન્સર થતું હોય છે ને તેનો ઇલાજ કઈ રીતે કરી શકાય? લક્ષણોમાં જે હમણાં આપણે આગળ વાત કરી બહુ વેગ સિમ્ટમ્સ હોય છે. કોઈને પેટ ભારી થઈ જવું, કોઈને પેટના નીચેના ભાગે મોટી ગાંઠ થવી, જે મોટી ગાંઠ સાથે પણ લોકો પ્રેઝન્ટ થતા હોય છે. ક્યારે ઇરેગ્યુલર યુરિનેશનની તકલીફ થતી હોય છે. આવા બધા સિમ્ટમ્સ સાથે દર્દી આવતા હોય છે. ઘણા દર્દીઓ પેટમાં દુખાવાને કારણે કોઈ સોનોગ્રાફી કરાવતા હોય છે. એનાથી આપણને ખ્યાલ આવતો હોય છે કે અચ્છા કંઈક ગાંઠ છે. આ એના લક્ષણોની વાત થઈ.
આપણે ઇલાજની વાત કરીએ તો એમાં બહુ અલગ અલગ ઇલાજ હોય છે. તો એમાં અમુકમાં કીમોથેરાપી આપવી પડતી હોય છે, અમુકમાં ઓપરેશન આવતું હોય છે, અમુકમાં પહેલાં કીમો પછી ઓપરેશન પછી પાછું કીમો સેન્ડવિચ થેરાપી આપવી પડતી હોય છે. તો જે તે દર્દીઓ યા જે તે દર્શક મિત્રોની આસપાસ કોઈને પણ ઓવરી ગર્ભાશય કે કોઈનું કેન્સર હોય તો તમે કોઈ બી કેન્સરના ડૉક્ટરને, કેન્સરના સર્જનને અવશ્ય બતાવવો. કારણ કે દરેક દર્દીનો અને દરેક સ્ટેજ પ્રમાણે એનો ઈલાજ અલગ અલગ હોય છે. અત્યારે આ સ્ટેજ પર, આ મંચ પર હું બહુ ડિટેલમાં એની જાણકારી ન આપી શકું કે દરેક દર્દીને કે આગલા દર્દીને તો ખાલી સાહેબ ઓપરેશન કર્યું ને આમને કેમ કીમો આપી, કારણ કે દરેક દર્દી અલગ અલગ હોય છે. એટલે બધાને આપણે કોમ્પ્રિહેન્સિવ ઇલાજ માટે અત્યારે ચર્ચા ન થઈ શકે. બટ મારું કહેવું એટલું જ છે કે જ્યારે આવા કોઈ બી પ્રકારના રોગ વિશે તમે રોગનું નિદાન થતું હોય તો એક વખત કેન્સરના સર્જનને અવશ્ય બતાવવું જોઈએ. બિલકુલથી સર, તેના નોર્મલ રિપોર્ટ્સ કયા કરાવવાના હોય? નોર્મલ રિપોર્ટ્સમાં CA125 CA125 નામનો એક બ્લડ રિપોર્ટ હોય છે. એના સિવાય સિટી સ્કેન, પેટનો સિટી સ્કેન જે અમને ઘણી બધી જાણકારી આપી દેતું હોય છે. અગર પેટના સિટી સ્કેન અને CA125થી એવું પ્રૂવન થતું હોય છે કે કેન્સર છે તો ઘણી વખત, નોટ રૂટીનલી, ઘણી વખત અમે લોકો પેટ સિટી સ્કેન નામનો સિટી સ્કેન પણ કરાવતા હોય છે. બિલકુલથી સર, વાત કરવામાં આવે તો આ જે સર્વિક્સ હોય છે તે શું હોય છે? ખાસ દર્શક મિત્રોને તેના વિશે જાણકારી આપશો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમે ખોલ્યો છે. ગર્ભાશયનું મુખ, એને સર્વિક્સ કહેવામાં આવે છે. કે ગર્ભાશય નીચે એક નાનકડા મુખમાં ખુલે છે અને એ મુખ નીચેથી વજાઈના જોડે જોડાયેલું હોય છે, યોની માર્ગ જોડે જોડાયેલું હોય છે. તો એ ભાગને સર્વિક્સ કહેવામાં આવે છે. સર્વિક્સની વાત કરવી એટલા માટે જરૂરી છે મેડમ કે હમણાં આપણે વાત કરીને કે સ્ત્રીઓમાં જોવા મળતું સૌથી કોમન કેન્સર કયું? બ્રેસ્ટ કેન્સર. બ્રેસ્ટ કેન્સર પછી બીજા નંબરનું સૌથી કોમન કેન્સર કયું? તો એ સર્વિક્સ કેન્સર કહેવાય છે. સર્વિક્સ કેન્સરનું પ્રમાણ મેડમ એટલું વધારે છે. મહત્ત્વની વાત એ છે કે સર્વિક્સ કેન્સરને આપણે એક સિમ્પલ નાના પેપ્સમિયર નામના ટેસ્ટથી, જે આપણા ગામડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ અવેલેબલ છે, એના દ્વારા ડિટેક્ટ કરી શકીએ છીએ. અને મહદઅંશે આ રોગ ગામડાની સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. તો સર, આ રોગને અટકાવી શકાય ખરી? અટકાવી શકાય છે. બેઝિકલી અટકાવવા માટે આપણે એ જાણવું પડે કે આ રોગ થાય છે શેના લીધે. તો આ રોગ એક વાયરસના ઇન્ફેક્શનથી થાય છે. સો આપણને તમને થશે કે વાયરસનું ઇન્ફેક્શન ત્યાં કેવી રીતે? તો વાયરસનું ઇન્ફેક્શન ત્યાં સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સથી આવતું હોય છે. મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ હેવિંગ મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ અને બીજા ઘણા બધા એવા કારણોના લીધે સર્વિક્સમાં કેન્સર થતું હોય છે. સારામાં સારી વાત એ છે કે આ સર્વાઇકલ કેન્સરને બિલકુલ અટકાવી બી શકાય છે અને થતું ક્યારેય લાઈફમાં ન થાય એની માટેની વેક્સિન બી અવેલેબલ છે. સર, આ વેક્સિન વિશે થોડી માહિતી આપશો. હા, સો હ્યુમન બોડીમાં ખાલી એક જ એવું કેન્સર છે કે જેની વેક્સિન અવેલેબલ છે કે જે આપણે સ્ત્રીઓને નાની ઉંમરથી આપી દઈએ તો ક્યારેય આ રોગ થાય જ નહીં. તો દેટ્સ ધી વન્ડરફુલ પાર્ટ ઓફ દેટ કેન્સર કે આપણે વેક્સિનથી ટોટલી એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ. પરંતુ સર, વેક્સિન જ્યારે લેવામાં આવે છે તો ત્યારે થાય ને એવું આપણે શ્યોરલી કહી શકીએ? શ્યોરલી કહી શકીએ છીએ. અને લેટ મી ટેલ યુ વન થિંગ, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ રોગ પહેલાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જ વધારે જોવા મળતો હતો. દેન ઇટ કેમ્સ ટુ ઇન્ડિયા. સો વોટ હેપન કે વેસ્ટર્ન કન્ટ્રીમાં ખાલી આ વેક્સિનના જોરે એ લોકો 99% કેસને ક્યોર કરવામાં સક્સેસફુલ રહ્યા છે. હવે ત્યાં સર્વાઇકલ કેન્સરનું પ્રમાણ બહુ જ ઓછું છે બિકોઝ ઓફ ધીસ વેક્સિન ઓનલી. સો ઇન્ડિયામાં પણ હવે આપણા રસીકરણ પ્રોગ્રામમાં અત્યારે તો ભારત સરકારે એડ નથી કરી, પણ નિયર ફ્યુચરમાં ભારત સરકાર આપણા રસીકરણ પ્રોગ્રામમાં સ્ત્રીઓને આ વેક્સિન ફ્રીમાં પૂરી પાડવા માટેની યોજનાઓ બનાવી રહી છે. આ વેક્સિન વિશે જે તમે વાત કરી, તો વેક્સિન 9 વર્ષથી 15 વર્ષની બધી છોકરીઓએ, હું રેકમેન્ડ કરું છું કે બધી છોકરીઓએ 9 વર્ષથી 15 વર્ષની બધી છોકરીઓએ 2 ડોઝ લેવા જોઈએ અને 15 વર્ષથી 45 વર્ષની ઉંમરની છોકરીઓએ 3 ડોઝ લેવા જોઈએ. બિલકુલથી સર, ખાસ કરીને જ્યારે આ વેક્સિન ઉંમરની છોકરીઓને લેવા જોઈએ, પરંતુ જ્યારે આપે જે કહ્યું કે આ કેન્સર થતું હોય છે તે પછી આ કોઈ વેક્સિન લેવામાં આવે?
ના, કેન્સર થઈ ગયું પછી વેક્સિન લેવાનો બહુ ફાયદો નથી. પછી ઓલરેડી થઈ ગયું છે આ પહેલાં જ અટકાવે છે. થઈ ગયા પછી વેક્સિન ઓલવેઝ, કોઈ બી વેક્સિન XYZ, તમે કોઈ ઇન્ફેક્શનની બી વાત કરો છો તો એક વખત એ થઈ જાય પછી ઓલરેડી એની ઇમ્યુનિટી બોડીમાં આવી જતી હોય છે. આ પહેલેથી ન થાય એની માટે લેતા હોય છે. હા, બટ સેક્સ્યુઅલી એક્ટિવ બધી સ્ત્રીઓએ અપ ટુ 45 ઓફ એજ હું સ્ટ્રોંગલી રેકમેન્ડ કરું છું, કારણ કે આઈ એમ પર્ટિક્યુલરલી સીઈંગ ધીસ કેસીસ. હું ડે ઇન ડે આઉટ બેઝિસ પર આ બધા કેન્સર્સ, અને એવું નથી કે 45, 50, 60 વર્ષની ઉંમરને જ જોવા મળે છે. આ 25થી લઈને 45 વર્ષની ઉંમરની સ્ત્રીઓને પણ જોવા મળે છે. તો બધી જ ઓલ ધ લેડીઝ આઉટ ધેર, હું સ્ટ્રોંગલી રેકમેન્ડ કરીશ કે તમે આ વેક્સિન જરૂરથી લો. બીજી આ વેક્સિન વિશે તમને વધારે અવેરનેસ મળે એના માટે હું અહીં એની કિંમત પણ કહી દઉં છું. એક ક્વોડ્રિવેલેન્ટ વેક્સિન આવે છે જેમાં 4 વાયરસના ડોઝ હોય છે, જેને ગાર્ડાસિલ કહેવામાં આવે છે, જેની કિંમત લગભગ 4000 છે. તો અગર 25 વર્ષથી ઉપરની કોઈ સ્ત્રીને લેવા માંગતી હોય તો 3 ડોઝ. ગાર્ડાસિલ 9 આ એક એનાથી પણ સુપિરિયર વેક્સિન છે. ગાર્ડાસિલ 9માં 9 વાયરસનું કોમ્બિનેશન હોય છે, જેની કિંમત લગભગ માર્કેટમાં 9 થી 10,000 રૂપિયા છે. અને આ વેક્સિન આપ્યા પછી લગભગ 95.5% સર્વાઇકલ કેન્સર થતું નથી. બિલકુલથી સર, એક છેલ્લો સવાલ, ખાસ કરીને દર્શક મિત્રોને કોઈ માહિતી આપવા માંગશો? કેન્સર ન થાય તેના વિશે ખાસ શું સાવચેતી રાખવી જોઈએ? સો કેન્સર ન થાય યા તો કોઈ પણ સામાન્ય ઇન્ફેક્શન પણ ન થાય એની માટે જે આપણા બેઝિક રૂલ્સ છે, લીવ હેલ્ધી લાઈફ, હેલ્ધી ડાયટ, પ્રોપર એક્સરસાઇઝ, ધીસ દેટ, આ બધું તો છે જ, દેટ વી ઓલ નો. આપણે ઇમ્પ્લિમેન્ટેશન નથી કરી શકતા એ અલગ વાત છે. બટ હું એક બીજી વાત એડ કરવા માંગીશ કે મારા પોતાના, આઈ એમ કેન્સર સર્જન, મારા પોતાના કઝિન જે IT કંપનીઝમાં અને સારા એવા બિઝનેસીસમાં જોડાયેલા છે, એ લોકો પણ મને જ્યારે હું કોઈ મેરેજમાં કે એન્ગેજમેન્ટમાં કે કોઈ ફંક્શનમાં મળતો હોઉં છું તો મને એક જ સવાલ પૂછતા હોય છે કે આ કેન્સર તો પણ 50% તો ક્યોર થતો જ નથી ને, ઓલવેઝ પાછો આવી જાય છે. સો આવા એજ્યુકેટેડ માણસોમાં પણ ઇટ્સ અ મિથ કે કેન્સર લાઈલાજ બીમારી છે. પણ સર, એ નામ જે કેન્સર છે ને એનાથી જ બધા એનાથી બહુ ડર લાગતો. તો એ જ મિથ આપણે દૂર કરવાનો છે કે આ એક લાઈલાજ બીમારી હતી, દેટ વોઝ ઇનક્યુરેબલ આજથી 10, 15, 20 વર્ષ પહેલાં. નાવાડેઝ સાયન્સે એટલી બધી પ્રગતિ કરી છે કે આ લાઈલાજ બીમારી નથી રહી. આનો ક્યોર છે અને બહુ સારી રીતે ક્યોર છે, અને ઘણા બધા દર્દીઓ એ વસ્તુથી ક્યોર થઈ ગયા છે. તો સપોઝ કોઈને કેન્સર થયું હોય, કેન્સરની ગાંઠ થઈ હોય, સી નામ સાંભળીને ઓબ્વિયસલી બધાને થોડી મનમાં હિચક, મનમાં થોડો ડર લાગે. પણ હું રેકમેન્ડ કરીશ કે જ્યારે પણ આવું કંઈ હોય તમે પ્લીઝ કન્સલ્ટ અ કેન્સર સર્જન, એમની જોડેથી પ્રોપર માહિતી, પ્રોપર ગાઈડન્સ લો. હું પર્ટિક્યુલરલી જીવરાજ મહેતા હોસ્પિટલમાં રોજ 9 થી 5 હોઉં છું. હું ઓપરેશન્સ કરું છું, પેશન્ટનું કાઉન્સેલિંગ કરું છું, ડાયગ્નોસિસ કરું છું. અમે લોકો પૂરી જાણકારી આપી અને પૂરો કઈ રીતે એનો ઇલાજ કરવો એની બધી જ ચીજ વસ્તુઓ કરીએ છીએ. સો કેન્સર લાઈલાજ બીમારી નથી. બિલકુલથી. તો આપણી સાથે ડૉક્ટર વિકાસ જોડાયા હતા. સરસ કેન્સર વિશે માહિતી આપી છે, અને તેઓ જે એક ઓન્કોલોજિસ્ટ છે. તમને કેન્સર લગતા જે પણ કંઈ બીમારી હોય તો તમે તેમનો સંપર્ક પણ કરી શકો છો. તો આજ સાથે તમારો આભાર સર, દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી તેના વિશે. થેન્ક યુ વેરી મચ. તો આજ સાથે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.